પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં વેવ્સ સમિટ 2025નું કર્યું ઉદ્ઘાટન. કહ્યું, વેવ્સ એક શબ્દ નહીં, લહેર. સમિટ યુવાઓને ક્રિએટિવ દુનિયા સાથે જોડશે. સમિટમાં ગ્લોબલ ઇકોસિસ્ટમના પાયો નાખવાની વાત કરી. કહ્યું, વેવ્સની પ્રથમ આવૃત્તિથી જ દેશમાં ઉત્સુકતા વધી. મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે વેવ્સ 2025નો પ્રારંભ. કનેક્ટિંગ ક્રિએટર, કનેક્ટિંગ કન્ટ્રીઝની થીમ પર આધારિત સમિટમાં ફિલ્મ અને મનોરંજન સહિત વિવિધ ક્ષેત્રના દિગ્ગજો લઈ રહ્યા છે ભાગ. 4 દિવસ સુધી મનોરંજનના દરેક પાસા પર કરાશે મંથન. આજે ગુજરાત અને મહારાષ્ટ્રનો છે સ્થાપના દિવસ. પ્રધાનમંત્રીએ ગુજરાત ગૌરવ દિવસની આપી શુભકામના. કહ્યું, રાજ્યએ પોતાની સંસ્કૃતિ, ઉદ્યોગ સાહસિક ભાવના અને ગતિશીલતા દ્વારા બનાવી એક અલગ ઓળખ. તો મહારાષ્ટ્રના સ્થાપના દિવસની પણ પાઠવી શુભકામનાઓ. ગુજરાતના 65મા સ્થાપના દિવસની પંચમહાલના ગોધરા ખાતે ઉજવણી. રાજ્યપાલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ₹650 કરોડના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને શિલાન્યાસ. સાથે શસ્ત્ર પ્રદર્શનની પણ લીધી મુલાકાત. આ પહેલા ગોધરામાં નવનિર્મિત આઈજીપી ઓફિસનું કર્યું લોકાર્પણ. દેશની દરિયાઈ તાકાતમાં થશે વધારો. આઈએનએસ સુરત પહોંચ્યું હજીરા પોર્ટ. આઈએનએસ સુરતને અપાયું વોટર કેનન સેલ્યુટ. સમુદ્રી વેપારને પ્રોત્સાહિત કરવા મેક ઇન ઇન્ડિયા યુદ્ધ જહાજને અપાયું આઈએનએસ સુરત નામ. પહલગામ હુમલા બાદ પાકિસ્તાનને વધુ એક આંચકો. 23 મે સુધી પાકિસ્તાનના વિમાનોને ભારત હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પર પ્રતિબંધ. પહલગામ આતંકી હુમલામાં એનઆઈએની તપાસમાં ગતિ. એનઆઈએના ડીજી સદાનંદ દાતે પહોંચ્યા પહલગામ. વરિષ્ઠ અધિકારીઓ સાથે બેસરન ઘાટીનું કરશે નિરીક્ષણ. દેશના મોટાભાગના રાજ્યોમાં મે મહિનામાં સામાન્યથી વધુ ગરમીનું હવામાન વિભાગનું અનુમાન. તો રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી. 3 થી 6 મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ.